નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરીશું ધોરણ 10માં ઇંગ્લિશનું જે મિત્રો પેપર બોર્ડનું આપણું આજે લેવામાં આવેલું છે તેનું સોલ્યુશન જોઈશું। સરસ મજાનું મિત્રો તમારું જે પેપર પૂછેલું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। સૌપ્રથમ મિત્રો સેક્શન નંબર એની વાત કરીશું। અહીંયા તમને જે 10 ગુણની અંદર ફકરા આધારિત મિત્રો પ્રશ્નો પૂછેલા હતા, જે મિત્રો સરસ મજાના ફકરા આધારિત પ્રશ્નો મિત્રો તમે લખ્યા હશે, બરાબર। એના પછી મિત્રો ખાસ તમારે આ જવાબો તમારી રીતે મિત્રો શોધી લેજો। અહીંયા મિત્રો જોઈશું 12મો પ્રશ્ન, જે મિત્રો ટ્રુ અને ફોલ્સની વાત કરીશું। અહીંયા જે તમને ખરા ખોટા પૂછેલા છે, જેમાં મિત્રો 12મું વાક્ય હતું તેમાં મિત્રો જે વાક્ય છે એ ટ્રુ છે, એટલે કે તમારે અહીંયા સાચું વાક્ય બનતું હતું। એના પછી બીજું વાક્ય છે એ મિત્રો ફોલ્સ, એટલે કે ખોટું વાક્ય બને છે। ત્રીજું વાક્ય હતું તે મિત્રો ફોલ્સ, એ પણ ખોટું વાક્ય છે। અને 15મું છે એ મિત્રો ટ્રુ છે, એટલે કે સાચું વાક્ય છે। આવી રીતે તમારા ખરા ખોટા 2 સાચા અને 2 ખોટા લખેલા છે। આગળ વાત કરીશું સેક્શન બી। એની અંદર મિત્રો તમને ફકરા આધારિત અહીંયા મિત્રો 3 પ્રશ્નો પૂછેલા હતા। એના પછી મિત્રો ફકરા આધારિત બીજા પણ તમને પેરેગ્રાફ એક આપેલો હતો અને એની નીચે પણ 5 પ્રશ્નો હતા, જે પેરેગ્રાફ પરથી લખવાનું હતું। હવે આપણે આગળ વાત કરીશું। અહીંયા મિત્રો કોષ્ટક છે, કોષ્ટક આધારિત 5 પ્રશ્નો પૂછેલા છે। ડાયલોગ છે, ડાયલોગ આધારિત પણ તમને 5 પ્રશ્ન પૂછેલા હતા। સેક્શન સીની અંદર મિત્રો જોઈશું, જેની અંદર તમારો મિત્રો જોડકા હતા। જોડકામાં મિત્રો જોઈએ તો 33મું છે એમાં જવાબ આવતો હતો મિત્રો ડી આવતો હતો। 34માં મિત્રો બી જવાબ આવે છે। 35માની અંદર મિત્રો આપણો જવાબ સી આવે છે। અહીંયા તમારા 3 ગુણ અહીંયા પાકા થઈ જાય છે। આગળ વાત કરીશું। અહીંયા મિત્રો જોઈશું તો જોડકા અહીંયા વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો આપેલા હતા, જેમાં 36મો પ્રશ્ન છે તેમાં મિત્રો વેર ઇઝ હી, એટલે કે સી ઓપ્શન સાચો છે। 37માં છે તેમાં મિત્રો ડી ઓપ્શન સાચો છે, બરાબર। તમે જો ડી લખેલું છે તો તમારું અહીંયા 1 માર્ક્સ પાકો થઈ જશે। 38માં મિત્રો બી ઓપ્શન સાચો બને છે। એવી રીતે મિત્રો 39મો અહીંયા જોઈશું તો તેની અંદર પણ મિત્રો અહીંયા બી ઓપ્શન સાચું છે। આગળ વાત કરીશું 40મો પ્રશ્ન છે તો 40મા પ્રશ્નમાં મિત્રો સી ઓપ્શન સાચો બને છે। 41માં મિત્રો ડી ઓપ્શન આપણો અહીંયા સાચો છે। તો આવી રીતે જો તમે લખેલું હશે તો અહીંયા પણ મિત્રો તમારા માર્ક્સ કમ્પ્લીટ થઈ જશે। એના પછી નેક્સ્ટ પ્રશ્ન મિત્રો 42મો છે, તેમાં મિત્રો ખાલી જગ્યા પૂર્ણ કરવાની તે વિકલ્પ સ્વરૂપે કેટલી ખાલી જગ્યા છે, જેમાં મિત્રો પહેલી ખાલી જગ્યા છે તેમાં લોબિડ આવે છે। બીજામાં મિત્રો ફોલેડ ઇન આવશે, બરાબર, બીજી ખાલી જગ્યામાં। અને ત્રીજી ખાલી જગ્યામાં મિત્રો કેપેસિટી આવે છે। તો આવી રીતે તમારે ઓપ્શન પૂર્ણ કરવાનું, તો 1, 2 અને 3। નેક્સ્ટ પ્રશ્ન મિત્રો જોઈશું। અહીંયા મિત્રો તમને જે પ્રશ્ન પૂછેલો છે 43માં, તેમાં મિત્રો અહીંયા ઓપ્શન આવે છે સાચો ટેરિબલ। 24માં ગીવ અપનું થાય છે લીવ, અને 45માં ફ્રોડનું થાય છે ડિસહોનેસ્ટ, બરાબર। આગળ વાત કરીશું ડી ઓપ્શન છે, સેક્શન ડી છે। સેક્શન ડીની અંદર મિત્રો જે ખાલી જગ્યા પૂર્ણ કરવાની હતી, જેમાં પહેલી ખાલી જગ્યામાં આસ્કડ, બીજીમાં હી, ત્રીજીમાં ધેટ અને ચોથીમાં કોલ્ડ આવશે। હવે આગળ વાત કરીશું 47મો મિત્રો પ્રશ્ન છે, તેમાં ઓપ્શન છે એન્ડ આવે છે સંયોજક સ્વરૂપે, બરાબર, કન્જક્શન જે પૂછેલા છે તો એન્ડ। 48માં મિત્રો થ્રો, અને 49માં ઓર એલ્સ સાચો છે। એના પછી 50માં મિત્રો જવાબમાં જે આવે છે તેમાં વિલ, થ્રો અને સ્લીપ્ડ આવશે। આગળ વાત કરીશું। અહીંયા મિત્રો 53મો પ્રશ્ન બને છે, તેમાં બી ઓપ્શન સાચો છે। 54મા પ્રશ્નની અંદર મિત્રો એ ઓપ્શન આપણો સાચો છે। જો આવી રીતે લખેલું છે તો તમારે અહીંયા માર્ક્સ પાકા છે। 55માં મિત્રો ડી ઓપ્શન સાચો છે। એના પછી મિત્રો સેક્શન ઈની વાત કરીશું। અહીંયા તમને 125 વર્ષની અંદર જે રાઇટિંગ પેરેગ્રાફ પૂછેલો હતો, બરાબર, સેવ ધ એન્વાયરમેન્ટ, માય ફેવરિટ ફેથર્ડ ફ્રેન્ડ, બરાબર, એટલે કે ખાસ ફ્રેન્ડ। અને એના પછી ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ, બરાબર। તો આવી રીતે તમારા જે મિત્રો નિબંધ સ્વરૂપે પણ કેટલાક પ્રશ્નો પૂછેલા હતા। પછી અહીંયા મિત્રો તમને એક જે
ઈમેલ પૂછેલો છે અને અથવામાં બીજો મિત્રો તમારે અહીંયા ટીચર્સ ડે વિશે અહેવાલ પણ લખવાનો હતો, રિપોર્ટ લખવાનો હતો. અને 58મા પ્રશ્નમાં મિત્રો તમારે અહીંયા ખાસ ચિત્ર આધારિત પ્રશ્નો છે એ 10 વાક્યો લખવાના કીધેલા હતા. ખાસ મિત્રો આપણે આ ચિત્ર છે એ આપણી જે મોસ્ટ આઈએમપી પેપરમાં પણ આ મૂકેલું હતું. જો તમે જોયું હશે તો તમને મિત્રો ફાયદો પણ થયો હશે. તો આવી રીતે તમારું પેપર આવેલું હતું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.